तो जय सियाराम दरेक मित्रों ने जय सियाराम जय सियाराम जय सियाराम। तो मित्रों आज આપણે એક પાર્સલ મંગાવ્યું હતું ચીપ ટ્રેડ્સ માંથી કે જેમાં અમારે લાઈવ ની વસ્તુઓ થોડા વ્યાજબી ભાવે મળતી હતી। તો ચલો આપણે આજે કરીએ એનું અનબોક્સિંગ। તો આપણા જોડે પાર્સલ આવી ગયું છે જે તમે જોઈ શકો છો ઈકોમ એક્સપ્રેસ દ્વારા આવી ગયું હોય। કેશ ઓન ડિલિવરી થી 5061 નો હતો। ઓર્ડર નંબર 12 દેવપુરી સોસાયટી આ બધી વસ્તુ મેન્શન કરેલી છે તો તમે જોઈ લો। તો આપણે આનું કરીશું અનબોક્સિંગ। તો પહેલા આપણે कट कर लीए केम के टेपिंग एटली बधी करेली है कि काठी पड़ी जाए एवं है। तो आप कर दी अनबॉक्सिंग। तो मित्रों अमुक अमुक वस्तु जे कहवाय ने के बहु घणी बधी मोंघी पड़ती थी अमने तो डायरेक्ट आ फैक्टरी नो माल कहीए ने तो बी चाले एवं है। એટલે આપણે હવે અહીંથી લઈ લઈએ કેમ કે અંદર કેર 6 કેબલો કન્વર્ટરો 60 मीटर कन्वर्टर आव बधु अंदर सरस मजानी वस्तु थी। तो चलो जादू की पेटी खुल गई है अने शू पड़ी हाँ कई पड़ी है। तो जोईए पहला शू आवी छे। तो पहला तो आपणे मंगाया छे 60 मीटर एक्सटेंडर जे कहेवाय 60 मीटर कैट 6 एक्सटेंडर तो आपणे ए मंगाया छे। तो कैट 6 आ बाजू आउटपुट अने टीएक्स से आरएक्स अने टीएक्स इनपुट आ ट्रांसमीटर से आ रिसीवर से साथे बे एडेप्टर आपेला छे। बहु सरस बात छे कि एडेप्टर एमने आपेला है साथे 5 वोल्ट डीसी। तो चलो आपणे एक कंप्लीट थई गयो प्लस बीजू जोईए। तो बीजामां बी रिसीवर ट्रांसमीटर है बे एडेप्टर है आपणे हजू चेक नहीं कर्युं केटला चालू ने केटला बंद है पण छे बे। पछी आ छे 50 मीटर केबल कैट 6 लेन 50 मीटर आ एक नाम। आपणे एक मंगाया था 50 मीटर केबल पण एमने एक मोकली दीधो छे 40 मीटर केबल जे तमे मेंशन करेलू जोई शको छो के 40 मीटर लेंथ 40 मीटर केबल। એટલે વિડિયો બનાવવા યારો ફાયદો થાય 40 મીટર ને 50 મીટર બેનું આપણને ખબર પડે। પછી આ 3 ને 4 અને 5। तो मित्रों આપણે 5 50 मीटर ना मंगाया था एमांथी पार्टी આપણે 4 50 मीटर ना અને 40 मीटर નો केबल नाख्या छे। એટલે એમાં થોડી આપણે અંગત ચીટિંગ કહીએ તો બી ચાલે તો ચીટિંગ કરી નાખી છે ચીપ ટ્રેડર્સ વાળાએ। તો આપણે જોઈ લઈએ આપણું ઇનવોઇસ હશે તો ઇનવોઇસ હા ઇનવોઇસ છે આપણી જોડે તો આપણે એ બી જોઈ લઈશું। ચલો આમાં રિસીવર ટ્રાન્સમીટર ચલો આમાં બી છે। પછી આ ચોથું આમાં બી છે। चलो आ 4 થઈ ગયા। આ 4 નંગ મંગાયા હતા HDMI મેલ ટુ ફિમેલ તો આ 4 આવી ગયા છે। અને પછી બીજું જે હતું એ આ મંગાયા હતા 10 HDMI માઇક્રો અને મિની 2 3 4 5 6 7 8 9 અને 10 આ 10 કમ્પ્લીટ ઓલ ઓવર બધી વસ્તુ કમ્પ્લીટ છે। ઓનલી ફોર આપણે જે કહીએ કે ભાઈ એક કેબલ સિવાય બધી ઓલ ઓવર વસ્તુ આપણી જોડે કમ્પ્લીટ આવી છે કે જે આપણે ચીપ ટ્રેડર્સ વાળાને હમણાં કોલ કરીશું અને જાણીશું કે એમનું શું છે। પહેલા આપણે આપણું ઇનવોઇસ તપાસી દઈએ કે આપણું ઇનવોઇસ કેવું છે અને એમાં કઈ રીતે મેન્શન કરેલું છે એટલે આપણે કંપની વાળાને ભૂલ ના કાઢીએ કે અને આપણે આમાં જ આપણે કરી અને મોકલ જોઈ લઈશું। चलो આપણે
ઇનવોઇસ તમને બતાવી દઈએ. પાંચ, હા જો એસએમસી કેટ 6 PH કેબલ 50 મીટર. આમાં ક્વોન્ટિટી છે 5ની, તમે જોઈ શકો છો 5ની ક્વોન્ટિટી છે. 5 407 રૂપિયાનો કેબલ પડ્યો છે અમને, અને 50 મીટર કમ્પ્લીટ મેન્શન કરેલું છે 50 મીટર, પણ આપણને 4 કેબલ 50 મીટરના આપ્યા છે અને એક કેબલ 40 મીટરનો આપ્યો છે. બરાબર, તો આપણે હવે કંપનીમાં ફોન કરીએ. બીટો અવાજ ના કરશો. ચલો હવે આપણે કંપનીમાં ફોન કરીએ અને શું કહે છે આપણે નહીં જાણીએ. हेलो मैडम, वो मेरा पार्सल अभी मुझे रिसीव हो गया. जैसे हाँ, आपको गुजराती आती है? नहीं. हाँ, तो उसमें क्या था कि मेरा पार्सल में 50 मीटर का केबल था, मगर 4 50 मीटर का निकला है और एक 40 मीटर का निकला है मैडम. 4 50 मीटर का निकला और 40 मीटर का. हाँ, 40 का मीटर का निकला, क्योंकि मैंने अनबॉक्सिंग का वीडियो बनाया हुआ है. ठीक है, भेज दीजिए सर वो वीडियो. वो तो अभी क्या है कि वो तो लंबा वीडियो है, तो वो तो यूट्यूब पे डलेगा ना. हाँ हाँ हाँ, ठीक है, तो मैं मैं आपको फोटो सेंड कर देता हूँ. हाँ चलेगा चलेगा. फोटो सेंड कर दूं मैडम? हाँ हाँ चलेगा. हाँ, ओके. एक मिनट. તો કંપની સાથે વાત થઈ ગઈ છે કે વિડીયો નાખી દો, પણ વિડીયો તો અત્યારે બને છે એટલે આપણે વિડીયો નાખે એવી પોઝિશનમાં નથી. પણ હવે આપણે એમને છે ને ફોટો નાખી દઈએ એટલે એમને ખ્યાલ આવે કે ભાઈ શું છે. ચલો હવે આપણે એમને આખો ફોટો નાખી દઈએ છીએ. આપણે એને રાઉન્ડ ફિગર કરી અને ચલો ફોટો નાખી દીધો. જે તમે જોઈ શકો છો કે આપણે એમને ફોટો પાડી અને ફોટો નાખી દીધો. હવે એમના તરફથી શું રિવ્યુ આવે છે એ પ્રમાણે આપણને ખબર પડશે કે ભાઈ શું થાય છે શું નહીં. તો ભાઈ ચીપ ટ્રેડર્સ વાળા જોડે માલ લેવો ના લેવો એ બધું આપણને હમણાં ખબર પડશે. બાકી કહેવાય ને કે કોઈ બી કંપની છે ને એની સર્વિસ ઉપર આધારિત રાખે છે, નાની હોય કે મોટી હોય. કસ્ટમરને તમે કસ્ટમર જોડેથી પૈસા લો, પણ જે તમે પૈસા લો ને એ પ્રમાણે એનું કામ આપવું જોઈએ. એ કોઈ પણ કંપની અને કોઈ પણ વિક્રેતાની ફરજ આવે છે. તો ચલો આપણે એમને રાહ જોઈએ અને જેવું થઈ જાય એવું આપણે વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરી દઈશું. તો મિત્રો ફાઇનલી આપણે ચીપ ટ્રેડર્સ વાળા સાથે વાત થઈ, તો એમને આપણને એમ કહી દીધું કે તમારે જે 10 મીટરનું છે એ પેમેન્ટ તમને રિફંડ મળી જશે, અને એમને પેમેન્ટ રિફંડ આપી દીધું છે. તો બહુ સારી એવી એમની સર્વિસ કહેવાય. પણ જો કહેવાય કે જે કામ માટે મેં વસ્તુ મંગાવી હતી એ કામ એક વાયર માટેથી અટવાઈ રહ્યું, એટલે થોડું પણ એમને પણ ધ્યાન દેવું જરૂરી છે કે ભાઈ જે બી પાર્ટી જેટલો વાયર છે એટલો વાયર એમને કંઈ ના કંઈ એરેન્જ કરી અને કરી દેવો જોઈએ. કારણ કે મારે 50 મીટર, હવે 40 મીટરનો મારા વાયરનો કોઈ યુઝ નથી, પણ તો બી હવે આપણે રાખવો પડશે એવું થયું છે. તો થેન્ક યુ છે ચીપ ટ્રેડર્સ વાળાને કે ભાઈ તમે સારી એવી વસ્તુ, અને થોડી ડિલિવરી મોડી થઈ છે પણ થઈ ગઈ છે, બહુ સરસ છે, પણ આ થોડું ધ્યાન રાખવા જેવું છે. બાકી થેન્ક યુ ચીપ ટ્રેડર્સ.